આ શું કરો છો? જરાક નવરા પડ્યા હો ને તો જાવ ને, ચા થઈ ગઈ છે. ચા પી લો, પાછું ઠરી જાય અને હારે રોટલો ખાઈ લો. હા પણ આ જો ને, બજારે માલ લેવા જાઓ છો ને એટલે રૂપિયા ગણો છો. અને જો દર અઠવાડિયે હું 10-10 રૂપિયા અલગ રાખું છું. એ 500 રૂપિયા ભેગા થાય ને એટલે તારા માટે નવો સાડલો લેવાનો છે. હું તમે તે એ મારે સાટલાની કાંઈ ઉતાવળ નથી છે મારી પાસે, અને હમણાં તો હાલ છે એ તમારા ધંધામાં ધ્યાન રાખો. કંઈ હાલે એવું નથી. મને ખબર છે તારી પાસે એકે નવો હાડલો નથી, અને આ બે છે ને એને પણ તું થીંગડા મારી મારીને પહેરે છે. તમે મારું કેટલું ધ્યાન રાખો છો? તમે એમ કહો, પહેલા છે ને તમારા ચંપલ લ્યો, હાવ ઘસાઈ ગયા છે. મને ખબર જ છે કે એ તૂટી ગયા છે ને તમે પટ્ટી હંધાવી પહેરો છો. અરે મારે તો આખો દિવસ સાયકલ ઉપર ફરવાનું હોય, મારે ક્યાં હેઠું હાલવાનું હોય. એટલે હું મારા માટે ચંપલ 1 મહિનો મોડા લઉં ને તો પણ ચાલે. પહેલા તારો નવો સાડલો લેવાનો છે. હે હારું, હવે જાઓ, પેલા ચા પી લો ને તો હાવ ઠરી જાય. જો રોટલો ખાવાનું ભૂલતા નહીં હો. એ હારું હારું. મને ખબર છે તમે મારું માનવાના નથી. મારું કેટલું ધ્યાન રાખે છે. એ હાડલાને કેટલા થીગડા માર્યા છે ને એ એને ખબર છે. કેટલું ધ્યાન રાખે છે મારું. કેમ છો બાપુજી? મજામાં? અમે મજામાં હોઈએ કે ના હોઈએ, તમને લોકોને શું ફેર પડે છે? તું તો બસ ઘર જમાઈ બનીને અમીર સાસરામાં બેસી ગયો છે. જલસા કરો તમ તારે. એવું નથી બાપુજી, હવે હું પણ અમીર નથી રહ્યો. તમારી જેમ સાવ કંગાળ થઈ ગયો છું, દેવામાં ડૂબી ગયો છું. એટલે મતલબ શું છે? શું થયું છે? બાપુજી, મારે શેર બજારમાં બહુ મોટી નુકસાની આવી છે. ધંધા વગરનું થઈ ગયું છે. હા, તે એવું જ થાય ને. તે અમારી આતડી દુભાવી છે. આ એનું પરિણામ છે. અને ભગવાન એક દિવસ જરૂર વળતો જવાબ બધાને જ આપે છે. બાપુજી, એવું કાંઈ નથી. અત્યારે મારો ચિંટુ દવાખાને છે અને એની દવા લેવાના પણ મારી પાસે રૂપિયા નથી. શું વાત કરે છે તું? ચિંટુ બીમાર છે અને દવાના પૈસા નથી તારી પાસે? હા બાપુજી, હું સાચું કહું છું. ત્યારે તો સાવ ગરીબ થઈ ગયા છે. એક રૂપિયા માટે તરસી રહ્યા છે. આ ભગવાન પણ અમારી આખરી પરીક્ષા કરી રહ્યો છે. કાંઈ વાંધો નહીં. હાલે, હું તને અત્યારે 600 રૂપિયા આપું છું અને જલ્દી જા અને ચિંટુને દવાખાને લઈને જા. બાપુજી, તમારી પાસે રૂપિયા લેવો આ મને યોગ્ય નથી લાગતું. એ બધી વાત છોડ. મેં તને કીધું ને, તું અત્યારે જલ્દી જા અને ચિંટુને દવાખાને લઈ જા. લઈ લે. બાપુજી, તમારો પાડ માનો એટલો હોય. કોઈ પાડ માનવાની જરૂર નથી. મેં તને કીધું ને એટલું કર. જા જલ્દી અને એને દવાખાને લઈ જા. ખરું? હા બાપુ. જોયું, મારા બાપુજીનું નામ જ ખાલી ભોળો નથી, મનથી ભોળા છે હો. આને ભોળો ના કહેવાય, આને મુરતનો સરદાર કહેવાય. હવે જે હોય તે આપણું આજે હોટલનું થઈ ગયું. આજે તો આપણે હે ધરાઈને ખાઈ ગયું. હાલ બેસી ગાડી બે કરી. લે, અમે તો માલ લેવા ગયા હતા ને, એ લોકો ખાલી રસ્તામાં મને ભૂષણ મળ્યો. ભૂષણ કહેતો હતો કે એ બહુ મોટી મુશ્કેલીમાં છે અને એને ધંધામાં બહુ મોટી નુકસાની આવી છે. હે રામ, તમે શું વાત કરો છો? હા,
વસંત કહેતો હતો કે એનું સિંધુ બીમાર છે અને એની દવા કરાવવાના પૈસા પણ નથી એની પાસે. આ શું કહો છો તમે? મારો સિંધુ બીમાર છે ને વસંત પાસે એની દવા કરાવવાના પૈસા નથી? હે ભગવાન, મારા સિંધુને શું થશે હવે? તું ચિંતા નહીં કર. મેં વસંતના 600 રૂપિયા આપ્યા છે અને કીધું છે કે તું સિંધુને અત્યારે જ દવાખાને લઈ જા. આ સારું કહ્યું હો કે તમે વસંતને પૈસા આપ્યા. અને મારો સિંધુ કેટલો બીમાર હશે અને દવા વગર તરફડતો હશે બિચારો. મેં તારા સાડલા માટે જે રૂપિયા ભેગા કર્યા હતા ને તે બધા જ વપરાઈ ગયા. પણ તું ચિંતા નહીં કરીશ, હું એક દિવસ જરૂર તને નવો સાડલો લઈ આપીશ. મને મારા સાડલાની કાંઈ ચિંતા નથી. બસ મારો સિંધુ હાજો થઈ જાય ને એટલે હાથ. આજે મારી પાસે માલના પૈસા નથી તો હું ફેરીમાં નથી જવાનો. તું જલ્દીથી રોટલા કરીને ત્યાં ગોરધનભાઈ ઘરે આટો મારતો આવો. હા, તમે જઈ આવો, હું રોટલા કરી નાખીશ. હા. હે ભગવાન, મારા ચિત્રને જલ્દી સારું કરી દેજો. બિચારો દવા વગર કેટલો તરફડતો છે. અરે બેટા વસંત, બોરા ભાઈ. બેટા સિંકુને હવે કેમ છે? સારું તો થઈ ગયું ને? હા બાપુજી, સિંધુ તો એકદમ હસતો થઈ ગયો. હે ભગવાન, મારો તો જીવ બહુ બળતો હતો. મને એમ થતું હતું કે સિંધુ જલ્દી સારો થઈ જાય ને તો સારું. પણ ભાઈ, હવે તારા ધંધામાં કેમ ચાલે છે? કંઈ સારું નથી થતું બાપુજી. હું લાખ પ્રયત્ન કરું છું ને તો કંઈ મેળ નથી પડતો. ગૂંચવાતો જ જાઉં છું. એટલે જ મેં સિંધુને ભણવા નથી મોકલ્યું. સિંધુને ભણવા નથી મૂક્યો? પણ કેમ? બાપુજી, સિંધુની ફી ભરવાના મારી પાસે પૈસા નથી. હોસ્ટેલની ફી, સ્કૂલની ફી, બધું કેવી રીતે થાય એટલા માટે. અરે પણ સિંધુને કાંઈ એમનામ ઘરે થોડો બેસાડી રખાશે? તો તમે જ કહો બાપુજી, હું શું કરું? મારી પાસે પૈસા નથી તો હું કેવી રીતે એને ભણાવું? અરે બેટા, હું બેઠો છું ને તો તમે શું કામ ચિંતા કરો છો? બોલો, સિંધુની ફી કેટલી ભરવાની છે? કેટલા રૂપિયા આપું? ના બાપુજી, તમે આ ચાલીને બધી મજૂરી કરો છો, રાત દિવસ દોડો છો, ત્યારે માંડ 500-700 રૂપિયા કમાવો છો. મારી પાસે મારે પૈસા નથી લેવા. નહીં બેટા, હું કાંઈ એવો કંગાળ નથી. ભગવાનની દયાથી ખાધે પીધે સુખી છું. બાપુજી, આ વારા ઘડીએ તમારી પાસેથી પૈસા લેતા મને શરમ આવે છે. અરે ભાઈ, એમાં શરમ છે નહીં, હું તારો બાપ છું. લે આ 500 રૂપિયા અને બીજા હું તને 2 દિવસમાં કરી આપીશ. નાના બાપુજી, એની હવે જરૂર નહીં પડે, કારણ કે હોસ્ટેલની ફી તો પછી ભરવાની છે. સ્કૂલની ફી આમાંથી ભરાઈ જાય છે. સારું બેટા, તું આ રૂપિયાથી સિંટુના સ્કૂલની ફી ભરી દે. મારે તો છે ને સિંટુનું ભણતર ન બગડવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજે, બરાબર? ઈશા, આજનું જમવાનું થઈ ગયું. આવી ગયા તમે? હા, અને રસ્તામાં મને વસંત મળ્યો હતો. હું કહેતો હતો મારા પિંકીને હારું તો છે ને? હા, સિંધુને તો સારું છે, પણ કોણ શું? સિંધુની સ્કૂલની ફી ભરવાના પૈસા નથી એની પાસે, અને સિંધુ કેટલા દિવસના ઘરે બેઠો છે. હે રામ, મારા પિંકીને ભણાવવાના પૈસા નથી એની પાસે? હા, વચન કહેતો હતો સિંધુ 2 મહિનાથી ઘરે બેઠો હતો, એની સ્કૂલની રજા પડે છે. હે રામ, તો પછી તમારે થોડાક રૂપિયા દેવા જોઈએ કે નહીં? હા, મેં એને 500 રૂપિયા આપ્યા છે અને કીધું છે કે તું આજે જ સિંધુની સ્કૂલની ફી ભરી આવજે, એને રજા ના પડવી જોઈએ. હા, એ તમે સારું કામ કર્યું.
બસ મારા સિંટુની સ્કૂલ ન પડી જોઈએ. પણ હું તને શું કહું છું, મેં કટકે થોડાક રૂપિયા ભેગા કર્યા હતા તારો સાદલો લેવા, પણ એ મેં વચનને આપી દીધા. અરે મુઆ, એનો વાંધો નહીં. એ તો છે ને 2 મહિના મોડું, અને એવું હશે ને તો મારા સાદલાને ખીગડા મારીને ચલાવીશ. પણ મારા સિંટુની સ્કૂલ ન પડવી જોઈએ બસ. વાહ બાપુ વાહ, તમે તો બહુ મોટું પરોપકારનું કામ કર્યું હો. અરે બેટા, પણ તો ક્યારે આવી? હમણાં જ આવી, અહીંયા ઊભી ઊભી તમારી વાત સાંભળતી હતી. પણ એક વાત કહું, તમારું નામ છે ને ભોળાભાઈ છે ને, તમે પણ સાચે એકદમ મૂરખના સરદાર જ છો. કાં બધા આવું બોલો? હું થયું? હા બા, મારા બાપુ એકલા નહીં, તમે પણ મૂરખ જ છો. તમને બંનેને એટલી ન ખબર પડે કે આ વસંતભાઈ છે એ ગાડીઓ લઈ લઈને ફરે છે, અને આ ચિંટુની ફી ભરવાના પૈસા નહીં હોય એની પાસે. એટલે તું કેવા હું માંગે કે વસંત તારા બાપુને હારે ખોટું બોલ્યો કે એની પાસે ચિંટુની દવાના કે ભણવાના પૈસા નથી એમ? હા બા, તમે એટલું તો સમજો કે આ ચિંટુની સ્કૂલની ફી ખાલી 500 રૂપિયા જશે. આ વસંતભાઈએ છે ને તમને બંનેને મૂરખ બનાવ્યા છે, મૂરખ. તો નખોદિયાએ ખોટું બોલીને આ તારા બાપ પાસેથી પૈસા પડાવ્યા. એ નખોદિયાને તો ક્યાંય સારું નહીં થાય. શારદા, મને માફ કરી દેજે. મેં 2 વાર તારો સાડલો લેવા માટે રૂપિયા ભેગા કર્યા, પણ હું તને એક સારો સાડલો ન લઈ આવ્યો. કાંઈ નહીં, તમે દુઃખી ન થાવ. એ હાડલો તો આપણે પછી એ લઈ લેશું. પણ છે ને, હવે તમને હામો મળે ને તો તમે એની હામો નહીં જોતા. બા, તમે લોકો બેસો અહીંયા, હું હમણાં આવું છું. બહુ લાગી ગઈ. આ તો જમવાની મજા પડી ગઈ હો. હા, હા, ખાવાની મજા આવી ગઈ. ભલે સાદી ડીશ જઈમાં જમવાની મોજ પડી ગઈ. તો મજા જ આવે ને. મફતનું જમવાનું કોને સારું ના લાગે? એ વાત સાચી તારી હો. મફતના જમવાની મજા જ કહેવાય છે. હા. હસો હસો, મન ભરીને હસો. અરે આવ નિશા, બેસ. હું અહીંયા બેસવા નથી આવી, તમને કંઈક પૂછવા આવી છું. આ તમારું લોહી આટલું હલકું થઈ ગયું છે કે પછી તમારા સાકરિયાનું પાણી હલકું છે? નિશા, ખબરદાર જો મારા ઘર વિશે કઈ હલકું બોલી છે તો. એ છોકરી, બેસ, નીચે બેસ. એક વાર નહીં, 17 વાર તારા ઘર વિશે હલકું બોલી. અને આ તારી સંગતમાં રહીને મારો ભાઈ પણ બગડી ગયો છે. નિશા, તો વધારે પડતું બોલી રહી છે. તારે આ ઘર વિશે આવું બોલવાની કાંઈ જરૂર નથી. જે સાચું છે એ તો હું બોલીશ જ. વસંતભાઈ, તમને સેજે શરમ ના આવી આ તમારા ગરીબ મજૂરી કરતા બાપને હેરાન કરીને છેતરવાની? ખરેખર એ તો ઘોડા જ છે, પણ તમે આટલા હરામી થઈ ગયા? મારે તારા કોઈ સવાલનો જવાબ નથી આપવો. તું અહીંયાથી જઈ શકે છે. ક્યાંથી જવાબ આપો? તમારી પાસે મારે એક પણ સવાલનો જવાબ નથી. તમે જાણો જ છો કે તમે તમારા ઘોડા બાપને છેતરીને નીચમાં નીચ કામ કર્યું છે. ભાઈ, તમને ખબર છે 6 મહિનાથી બા પાસે પહેરવા માટે સાડલો નથી. એ ઠીકડા મારીને એનો સાડલો પહેરે છે. બાપુજી 10 રૂપિયા ભેગા કરતા હતા બા માટે સાડલો લેવા માટે, અને તમે જૂઠું બોલીને એ બધા પૈસા પડાવી દીધા. પણ ભાઈ, મારી એક વાત સાંભળી લો. આજ પછી તમે બા કે બાપુજીને છેતરવાની કોશિશ કરી છે ને, તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. બજાર વચ્ચે ઠસડી તમારી યાદ રાખજો.